તને અહીંયા આવવું ગમે છે બેટા? મને બહુ જ અહીંયા આવું ગમે છે. ઉપરથી છે ને અહીંયા સંસ્કાર ને બધું જે મને નહોતું આવડતું ઉપરથી હું ડબલ શીખી ગઈ અહીંયા. શું શીખી તું અહીંયા આવીને? હું અહીંયા આવીને ટેબલ્સ, ક ખ ગ ગ, ઉપરથી સ્ટોરી, એનું મોરલ અને ન્યૂ એવી એક્ટિવિટીઝ. તને વધારે શું ગમે છે? મને સૌથી વધારે આઈ લાઈક સોંગ. વેરી ગુડ. કેટલી બધી વાર કરાયું છે. હું પોતે બોલી શકું છું બધું? ઘરે જઈને મમ્મીને બધું કહે છે? હા, યસ. ગુડ, વેરી નાઇસ. અને મારા મમ્મા બી ઉપરથી કહે છે કે મને તારા ટીચરથી મળવું છે. વેરી ગુડ. આપણે એકવાર મળશું, હા ને? થેન્ક યુ બેટા. વેલકમ. હવે અહીંયા આયા પછી તમારા બાળકોમાં કઈ ફરક લાગ્યો? બહુ જ ફરક છે. વાંચતા આવડી ગયું છે એને. નાનકી બેબીને થોડું લખતાય નતું આવતું, લખતાય શીખી ગઈ છે. અને સંસ્કારમાં સંસ્કારમાં બહુ સરસ, એમ સારી રીતે એમ મોટા વર્તનથી બોલે, કોઈને એમ ટુકારો બુકારો નતા આપતા અને બધું સારું શીખડાવે છે. અહીંયા મારી બેબીઓ આવીને બધી વાત કરે, એટલી બી વાત હોય તો કે મમ્મી આમ નહીં, એવું બન શીખડાયું, આ લખાયું, બધું બતાવે બી કરી આવીને. આ જ રીતે જો દેશની સરકાર અને નાગરિકો સાથે મળીને શરૂઆત કરે તો દેશના ગામડે ગામડે પહોંચી શકાય અને નૈતિક મૂલ્યોથી મજબૂત એવો સારો યુવા વર્ગ દેશને મળે.